નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ ભાગ 2 અગાઉના ભાગમાં આપણે સ્વાધ્યાય 7.1ના દાખલા નંબર 6 સુધી શીખી ગયા હતા. હવે આપણે 7મો તારે જાતે ગણવાનો રહેશે. દાખલા નંબર 8 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો, તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે એ આપણે શોધવાની છે. તો આપણને ખબર છે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ સંખ્યાઓ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો કુલ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી થઈ? આપણે ગણીએ કુલ પ્રાકૃતિક સંખ્યાઓ. સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? કુલ પ્રાકૃતિક સંખ્યા 11. હવે 2 થી 12 સુધીમાં આવતી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ આપણે શોધવાની છે. 2 થી 12 સુધી આવતી અવિભાજ્ય સંખ્યા એક તો 2, પછી 3, પછી આવે 5, 7 ને પછી આવે 11. બાકીની વિભાજ્ય છે 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 4 વિભાજ્ય, 5 અવિભાજ્ય, 6 વિભાજ્ય, 7 અવિભાજ્ય, 8 વિભાજ્ય, 9 વિભાજ્ય, 10 વિભાજ્ય, 11 અવિભાજ્ય અને 12 વિભાજ્ય. આપણે ફક્ત અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ લખવાનો છે. એટલે કેટલી થઈ? 2, 3, 5, 7 અને 11. તો કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ? 1, 2, 3, 4 ને 5. અવિભાજ્ય સંખ્યા 5. તો આપણે માગ્યા મુજબનો ભાગ શોધવાનો છે. તો માગ્યા મુજબનો ભાગ બરાબર કુલ અવિભાજ્ય સંખ્યા ભાગ્યા કુલ પ્રાકૃતિક સંખ્યા. કુલ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા ભાગ્યા કુલ પ્રાકૃતિક સંખ્યા. તો કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 5 ને કુલ પ્રાકૃતિક સંખ્યા 11. તો 5 11 તો માગ્યા મુજબનો ભાગ કેટલો થશે? 5 11 થશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 10 ગણીશું. આપેલ વર્તુળ જેમાં x છે ચોકડી કરેલ છે એનો અપૂર્ણાંક શું છે એ આપણે શોધવાનો છે. એક્ઝામ્પલ નંબર 10. આપેલ વર્તુળ
જેમાં ચોકડી છે એનો અપૂર્ણાંક શોધો. શું છે એ શોધવાનું છે આપણે. આ રીતે વર્તુળ આપેલા છે. એમાં 4 વર્તુળની અંદર ચોકડી કરેલી છે. ચોકડી કરેલા વર્તુળ તો કુલ વર્તુળની સંખ્યા કેટલી છે? 8 છે. ચોકડી કરેલ વર્તુળની સંખ્યા 4 છે. કુલ વર્તુળની સંખ્યા બરાબર 8. ચોકડી કરેલ વર્તુળની સંખ્યા બરાબર કરે વર્તુળની સંખ્યા બરાબર 4. માટે માગ્યા મુજબનો ભાગ બરાબર ચોકડી કરેલ વર્તુળની સંખ્યા ભાગ્યા કરેલ વર્તુળની સંખ્યા ભાગ્યા કુલ વર્તુળની સંખ્યા. માગ્યા મુજબનો ભાગ બરાબર ચોકડી કરેલ વર્તુળની સંખ્યા કેટલી છે? 4 અને ભાગ્યા કુલ વર્તુળની સંખ્યા એટલે 8 એટલે કે 4 ભાગ્યા 8 4 અષ્ટમાંશ. તો અપૂર્ણાંક શું થશે? 4 અષ્ટમાંશ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યા રેખા પર અપૂર્ણાંક કઈ રીતે દર્શાવી શકાય એ આપણે સમજીએ. દાખલા તરીકે 1/3 લઈએ આપણે સંખ્યા અપૂર્ણાંક. આ 1/3 અપૂર્ણાંક છે એને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય? તો આ 1/3 અપૂર્ણાંક છે એ 0 અને 1ની વચ્ચેની સંખ્યા છે. તો 0 અને 1ની વચ્ચે એવા ભાગ પાડો કે જેથી કરીને 1/3 એના ઉપર આપણે દર્શાવી શકીએ. તો સંખ્યા રેખા દોરીએ. 0 અને 1ની વચ્ચે 3 સરખા ભાગ કરો. જે છેદ છે એ ભાગ દર્શાવશે. એ છેદની અંદર કેટલા આપેલા છે? 3. તો 0 અને 1ની વચ્ચે 3 સરખા ભાગ કરો. તો 0 અને 1ની વચ્ચે 3 સરખા ભાગ કરી દો. 1/3, 2/3 અને 3/3 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે કઈ સંખ્યા દર્શાવવાની છે? 1/3. તો આ 1/3 એને કોઈ પણ બિંદુ આપી દઈએ એ. તો આ રીતે એ પ્રથમ દરેક ભાગ 1/3 ભાગ થશે. તો 1/3, 2/3, 3/3. તો આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. હવે આપણે થોડા સ્વાધ્યાયના દાખલા ગણીએ. સ્વાધ્યાય 7.2 સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. પહેલી રકમ છે 1/2, 1/4, 3/4,
4/4. અહીં 1/2 છેદમાં 4 નથી આપેલા, બાકીના છેદમાં 4 આપેલા છે. તો 1/2 આપણે પહેલાં એનો સમઅપૂર્ણાંક લખીએ. સમઅપૂર્ણાંક એટલે કે અંશ અને છેદની સરખી સંખ્યા વડે ગુણવાના. 2 વડે ગુણીશું તો 2/4. તો 1/2 સમઅપૂર્ણાંક કયો થયો? 2/4. તો આ 2/4 છેદ 4 છે, 1/4, 3/4 અને 4/4. દરેકના છેદમાં કઈ સંખ્યા થઈ? 4. હવે દરેક ભાગ એ 1/4 ગુણક છે. અપૂર્ણાંકમાં છેદ 4 શું દર્શાવે છે? દરેક ભાગ એ 1/4 ગુણક હોવાથી પહેલો ભાગ 1/4, બીજો ભાગ 2/4, ત્રીજો ભાગ 3/4 અને ચોથો ભાગ 4/4 દર્શાવી શકાય. તો આપણે દર્શાવીએ. 0 પહેલો ભાગ 1/4, બીજો ભાગ 2/4, ત્રીજો ભાગ 3/4 અને ચોથો ભાગ 4/4 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે 1/2 હતા. 1/2 તો સંપૂર્ણ કયો છે? 2/4. તો આ પછી 1/4, 3/4 અને 4/4 નામ આપી દઈએ તો A, B, C અને D બિંદુ. તો આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકાય. હવે આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય? આપેલા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય એ શીખીએ. દાખલા નંબર 2. નીચે આપેલા ને મિશ્ર અપૂર્ણાંકમાં કરો. સ્વરૂપમાં દર્શાવો. અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે. પહેલી સંખ્યા આપી છે 20/3. તો અને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવો હોય તો 20 ને 3 વડે આપણે ભાગીએ. મિશ્ર અપૂર્ણાંક આપણું સૂત્ર છે મિશ્ર અપૂર્ણાંક બરાબર ભાગફળ. ભાગફળ આગળ આવે, શેષ અંશમાં જાય અને જેના વડે ભાગતા હોય એ ભાજક છેદમાં રહે. તો 20 ને 3 વડે આપણે ભાગીએ. 3×6 = 18. તો ભાગફળ 6 છે, શેષ અને આ ભાજક. તો ભાગફળ સૂત્ર પ્રમાણે મિશ્ર અપૂર્ણાંક બરાબર ભાગફળ શેષ ભાગ્યા ભાજક. તો ભાગફળ કેટલું છે? 6, શેષ 2 અને ભાજક કેટલો છે? 3. તો આપેલો મિશ્ર અપૂર્ણાંક કયો થશે? 6.2/3. 2/3. 6.2/3 એ આપેલું મિશ્ર અપૂર્ણાંક થશે. બીજી રકમ આપણે લઈએ 11/5. તો 11/5 ને 11 વડે ભાગીએ આપણે. આપણા 5 વડે ભાગીએ 11 ને 5 વડે ભાગશું તો 5×2 = 10. શેષ કેટલી વધી? 1. તો મિશ્ર અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક
બરાબર ભાગફળ આગળ શેષ ઉપર અને છેદની અંદર ભાજક આવશે. તો આ સૂત્ર મુજબ 2 પૂર્ણ ભાગ શેષ 1 અંશમાં અને ભાજક 2.1 આપેલ સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક કયો થશે? 2.1. ત્રીજા નંબરનો આપણે ગણીએ. 17/7 તો મિશ્ર અપૂર્ણાંક બરાબર ભાગફળ શેષ ભાગ્યા ભાજક. તો 17 અને 7 વડે ભાગીશું તો 7 દુ 14, 7 તરીકે વધી જાય, 7 દુ 14, કેટલી શેષ વધશે? 3. ભાગફળ કેટલું આવ્યું? 2, શેષ 3 અને ભાજક 7. 2.3. આ રીતે ડી, ઈ અને એફ વિદ્યાર્થી મિત્રો ગણી શકાય. ચલો એના પછીનો એક્ઝામ્પલ છે, નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો દર્શાવો. આપણે આપેલ મિશ્ર અપૂર્ણાંક આપેલ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતો શીખી ગયા. હવે આપણે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય તે સમજીએ. તો આ પ્રમાણે બાકીના તમે ડી, ઈ અને એફ ગણી શકો છો. તો આપણે એ ગણાવતા નથી. દાખલા નંબર 3, અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવો. અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના દાખલામાં અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હતો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા. અહીંયા આપણે અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં મિશ્ર અપૂર્ણાંક આપેલો છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય એ આપણે 7.3 છે. તો આ સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં લખવાની છે. અશુદ્ધ અપૂર્ણાંક બરાબર, એમાં પણ સૂત્ર છે, અશુદ્ધ અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક બરાબર ભાગફળ અને ભાજકનો ગુણાકાર થશે. એટલે કે પૂર્ણાંક સંખ્યા ગુણ્યા શેષ ભાજક છેદ અને છેદ પ્લસ અંશ ભાગ્યા છેદ. પૂર્ણાંક સંખ્યા લખીએ આપણે. પૂર્ણાંક સંખ્યા ગુણ્યા છેદ પ્લસ અંશ એમાં ઉમેરાશે અંશ ભાગ્યા છેદ. તો પૂર્ણાંક 7 ગુણ્યા 4 પ્લસ અંશ 3 છેદમાં કેટલી છે 4. 7 ચોકા 28 પ્લસ 3 28 ને 3 31/4.
તો આપેલ અપૂર્ણાંક એ કેવો અપૂર્ણાંક થયો? અશુદ્ધ અપૂર્ણાંક થયો. મિશ્ર અપૂર્ણાંક આપેલો તો 7.3 તો એનો પૂર્ણ ભાગ એટલે કે પૂર્ણાંક સંખ્યા કેટલી છે? 7 અને છેદ કેટલો આપેલો છે? 4. તો પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર કર્યો 7 × 4 એટલે 7 ચોકા 28. એની અંદર અંશ ઉમેરેલા એટલે 28 ને 3 31/4. એ જ રીતે બીજો આપણે એક્ઝામ્પલ ગણીએ. 5.6 સત્માંશ 5.6 સત્માંશ તો અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક ભાગ પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ ભાગ્યા છે. તો અહીંયા પૂર્ણાંક ભાગ કયો છે? 5 છે. તો 5 છેદ કેટલો છે? 7. કેટલો છે? 7 પ્લસ અંશ કેટલો આપેલો છે? 6 આપેલો છે. પ્લસ 6 ને છેદ 7. તો આપણે ગુણાકાર કરીએ. 5 × 7 એટલે 35 પ્લસ 6 ભાગ્યા 7. 35 ને 6 41 સત્માંશ. તો આપેલ મિશ્ર અપૂર્ણાંક ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો જવાબ કેટલો આવે છે? 41 સત્માંશ. તો આ રીતે આપેલ સંખ્યાઓને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. ત્રીજા નંબરનો આપણે દાખલો ગણીએ. સી 2.5 ષષ્ઠમાંશ. તો અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ ભાગ્યા છેદ. તો અહીંયા પૂર્ણાંક ભાગ કેટલો છે? 2 છે. કેટલો છે? 2. તો 2 ગુણ્યા છેદ કેટલો છે? 6 પ્લસ અંશ કેટલો આપેલો છે? 5 ભાગ્યા છેદ 6. 2 × 6 12 12 × 5 12 પ્લસ 5 ભાગ્યા 6 12 ને 5 17 ષષ્ઠમાંશ. તો આપેલ મિશ્ર અપૂર્ણાંક 2.5 ષષ્ઠમાંશનો જવાબ કેટલો આવશે? અશુદ્ધ અપૂર્ણાંકમાં 17 ષષ્ઠમાંશ. તો આ રીતે આપેલ સંખ્યાઓને મિશ્ર સંખ્યાઓ આપેલી હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમઅપૂર્ણાંક કોને કહેવાય એ સમજીશું. તો સમઅપૂર્ણાંક એટલે કે આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવામાં આવે કે સરખી સંખ્યા વડે ભાગવામાં આવે અને જે અપૂર્ણાંક મળે એ આપેલ અપૂર્ણાંકનો સમઅપૂર્ણાંક કહેવાય છે. દાખલા તરીકે આપણે લઈએ 1/2 છે. 1/2ના આપણે સમઅપૂર્ણાંકો મેળવવા છે તો એના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીશું તો આપેલ અપૂર્ણાંકના આપણને સમઅપૂર્ણાંકો મળશે. જોઈએ આપણે અંશ અને છેદને 2 વડે ગુણીશું તો 2 × 2 2 × 2 એટલે 4. એ રીતે અંશ અને છેદને 3 વડે ગુણીશું 3 × 3 2 × 3 6. 4 વડે ગુણીશું તો 4 4 × 2 8. તો 2/4 3 ષષ્ઠમાંશ 4 અષ્ટમાંશ એ આપેલ અપૂર્ણાંકના સમઅપૂર્ણાંકો કહેવાય છે. બીજી આપણે રકમ લઈએ
નીચે કોઈ પણ સંખ્યાના સમઅપૂર્ણાંકો અસંખ્ય મળે છે. 2/3 લઈએ, એના 5 સમઅપૂર્ણાંકો મેળવીએ. 2/3 સમઅપૂર્ણાંકો આપણે તો 2 વડે ગુણીશું તો 2 × 2 એટલે 4, 3 દુ 6. એ રીતે 3 વડે ગુણીશું તો 2 તરી 6, 3 તરી 9. 4 વડે ગુણીશું અંશ અને છેદને. 2 4 8, 3 4 12. 2/3 ને 5 વડે ગુણીશું અંશ અને છેદને. તો 2 × 5 એટલે 10, 3 × 5 એટલે 15. અને 2/3 ને આપણે 6 વડે અંશ અને છેદને ગુણીશું તો 2 × 6 12, 3 2 × 12 3 6 18, 6 તરી 18. તો 4 ષષ્ઠમાંશ, 6 9માંશ, 8 12અંશ, 10 15અંશ, 12 18અંશ એ આપેલ અપૂર્ણાંકના સમઅપૂર્ણાંકો કહેવાય છે. તો આ રીતે કોઈપણ સંખ્યાના સમઅપૂર્ણાંકો મેળવી શકાય છે. હવે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, કોઈપણ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય એ સમજીએ. તો આ રીતે કોઈપણ સંખ્યાના આપણે સમઅપૂર્ણાંકો મેળવી શકીએ છીએ. હવે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય? અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહે છે એ સમજીએ. તો આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ન મળે તો એ આપેલ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે. દાખલા તરીકે આપણે લઈએ 10 15અંશ છે, એનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધવું છે. તો 10 અને 15ના અવયવ પાડીએ, એમાંથી સમાન અવયવ દૂર કરતો બાકીના અવયવનો આપણે ગુણાકાર કરીશું. 10ના અવયવ 2 × 5, 15ના અવયવ 3 × 5, અંશ અને છેદમાંથી 5 5 દૂર કરીએ તો અંશમાં શું રહે છે? 2 અને છેદની અંદર 3. તો 2/3 એ આપેલ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે, એટલે કે ટૂંકામાં ટૂંકું રૂપ છે. તો એ જ રીતે આપણે બીજા ઉદાહરણ ગણીએ. 24 18અંશ લઈએ આપણે. 24ના અવયવ 1 2 4, 4 દુ 8, 8 તરી 24. 18ના અવયવ 2 તરી 6, 6 તરી 18, 3 તરી 9, 9 દુ 18. અમે સમાન અવયવ દૂર કરીએ આપણે તો 2 આ 3, તો બાકી અંશમાં કેટલા રહ્યા? 2 × 2 અને છેદમાં 3. તો 2 × 2 એટલે 4/3. તો 4/3 એ આપેલ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. એના આધારે આપણે સ્વાધ્યાય 7.3ના થોડા ઉદાહરણ ગણીએ. સ્વાધ્યાય 7.3 એક્ઝામ્પલ નંબર 3. બે સપ્તમાંશ બરાબર 8. આ બોક્સમાં સાચી સંખ્યા લખવાની છે. તો બોક્સ આપણે ચોકડી ગુણાકાર કરીશું. બોક્સ બરાબર 8 × 7
2 ગુણ્યા બોક્સ 8 × 56 બોક્સ 2 અહીંયા ગુણાય છે તો બરાબર બીજી બાજુ 56/2 માટે બોક્સ બરાબર 28. તો બોક્સની અંદર કેટલી સંખ્યા આવશે? 28 આવશે. કેટલી આવશે? 28. તો આ રીતે આપણે સાચી સંખ્યા શોધી શકીએ છીએ. બી નંબરનો દાખલો છે 5/8 બરાબર 10 જગ્યા બોક્સ. 5 ગુણ્યા બોક્સ બરાબર 10 ગુણ્યા 8 માટે બોક્સને આપણે સૂત્ર કરતા બનાવીએ તો 10 ગુણ્યા 8. આ 5 આ બાજુ નીચે છેદમાં જશે. અહીંયા ગુણાકારથી જોડાયેલી સંખ્યા હોય તો બરાબરની બીજી બાજુ લઈ જવામાં આવે તો એ ભાગાકારમાં જાય. તો 5 2 આપણે અવયવ પાડીએ. 5 ગુણ્યા 2 એટલે 5 5 દૂર થયા. 8 2 ગુણ્યા 8 એટલે 16. તો બોક્સમાં કઈ સાચી સંખ્યા મળશે? 16. તો આ રીતે ચોકડી ગુણાકાર કરી અને બોક્સની સંખ્યા શોધી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 4 છે 3/5નો સમઅપૂર્ણાંક શોધો. એનો છેદ કે અંશ આપેલો હશે અને આપણે એનો સમઅપૂર્ણાંક મેળવવાનો છે. દાખલા 3/5નો સમઅપૂર્ણાંક શોધો. 3/5નો સમઅપૂર્ણાંક શોધો. છેદ 20 આપેલો છે, એનો સમઅપૂર્ણાંક છે. આપણે અંશ માટે એ અને છેદ માટે બી ધારીશું. અહીંયા છેદ આપેલો છે, અંશ માટે એ અને છેદ માટે બી ધારીશું. ત્રણ પંચમાંશ છે અને છેદ આપેલો છે. છેદ કેટલો આપેલો છે? 20. તો અંશ માટે આપણે એ મૂકીશું. તો એ શોધવાનો છે આપણે. તો માટે 3 ગુણ્યા 20 બરાબર એ ગુણ્યા 5 માટે 20 તરી 60 ગુણ્યા એ ગુણ્યા 5 માટે એ ગુણ્યા એ બરાબર 60/5 માટે એ બરાબર કેટલા થશે? 12. તો આપેલ અપૂર્ણાંકનો સમઅપૂર્ણાંક 3/5 બરાબર 12/20. તો આપેલ 3/5નો સમઅપૂર્ણાંક કેટલો થશે? 12/20. આ રીતે એક આપણે અંશ આપેલો હોય એવો દાખલો ગણીએ. અંશ 9 હોય અંશ 9 આપેલો હોય અને આપણે છેદ શોધવાનો હોય તો 3/5 બરાબર અંશ આપેલો છે 9 અને છેદ માટે આપણે શું મૂકીશું? બી. માટે 3 ગુણ્યા બી બરાબર 9 ગુણ્યા 5 માટે બી બરાબર 9 ગુણ્યા 5/3 માટે બી બરાબર 9 × 45 એટલે હવે
દૂર કરતો 5 તરી 15 માટે 3/5નો સમઅપૂર્ણાંક બરાબર કેટલો થશે? 9/15. 3/5 બરાબર 9/15 એનો સમઅપૂર્ણાંક થશે.